દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું બોડેલી અને મેરિયા પુલ પર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન પહોંચ્યા હતા અને ભારદારી વાહન માટે જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે હાલ છે તે પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. જે પ્રકારે તમે જોઈ શકો છો કે વર્ષો જૂનો જે ઓરસંગ પુલ છે તે જર્જરિત થઈ ગયો છે અને જેમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા આજે સવારના સમયે આ પુલની મુલાકાત લીધી હતી અને વિવિધ અધિકારીઓ નિરીક્ષણ કર્યું હતું. જ્યારે તમે જોઈ શકો છો જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન છે તે ઓરસંગ પુલ પર પહોંચ્યા હતા અને ઓરસંગ પુલ પર પહોંચ્યા બાદ તેઓએ છે તે આ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મેરિયા પુલ અને ઓરસંગ પુલ પર પહોંચ્યા હતા અને તેઓએ છે તે જણાવ્યું હતું કે ઓરસંગ પુલ પર ભારદારી વાહન માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તો આવો આ અંગે શું કહી રહ્યા છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, સાંભળીએ. આજે ડુંગરવાંટ, મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ, 3 બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે. મેરિયા બ્રિજ અને ઓરસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. 2-3 દિવસમાં NHAIની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવાની છે. અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજીસ છે એની પણ તપાસની આજે બધી R&B મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે. થેન્ક યુ.